મોરબીમાં દેશી હથિયાર બનાવતો શખ્સ પકડાયો છે। ચીખલી ગામેથી સલીમ માલાણી નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે। બાતમીના આધારે એલસીબીની ટીમે દરોડા પાડ્યા હતા, જેમાં 2 દેશી બંદૂક અને બંદૂક બનાવવાનો સામાન પણ જપ્ત કરવામાં આવ્યો છે। વેલ્ડિંગ મશીન, ગ્રાઇન્ડર મશીન, ગન પાવડરની શેષ સહિતનો સામાન જપ્ત થયો છે। અન્ય એક આરોપી સિદ્દીક મિયાણાની પણ શોધખોળ શરૂ કરવામાં આવી છે। માળિયા પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ પણ શરૂ કરી છે। સંવાદદાતા હર્નિશ અમારી સાથે જોડાઈ ગયા છે। મોરબીમાં દેશી હથિયાર બનાવતો શખ્સ પકડાયો છે। હજુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી રહી હોય તેવું પણ જોવા મળવા પામ્યું છે। શું વધુ અપડેટ? વાત કરીએ તો યુટ્યુબના માધ્યમથી વિડીયો જોઈ અને બંદૂક બનાવતા શખ્સને એલસીબીએ ઝડપી લીધો છે। માળિયાના ચીખલી ગામે ઘરમાં બંદૂક બનાવતો હતો। આ શખ્સ બંદૂક બનાવી વેચતો હતો અને રિપેરિંગ કામ પણ કરી આપતો હતો। સલીમ સાગરભાઈ માલાણી પોતાના ઘરમાં ફળિયામાં બંદૂક બનાવતો હતો। મોરબીની એલસીબી ટીમ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો અને સલીમને ઝડપી લેવામાં આવ્યું છે। પોલીસે 2 બાર બોરની બંદૂક, હથિયાર બનાવવાના સાધનો 19,000ની કિંમતના સાથે એને ઝડપી લીધો છે અને આરોપીએ સલીમ માલાણીએ સિદ્દીક કાજેડાને હથિયાર બનાવી આપ્યું હતું। જે હથિયાર હાલમાં સલીમ પાસે રિપેરિંગમાં આપી ગયો હોવાનું ખુલ્યું છે અને પોલીસે તેને ઝડપવા વધુ સપોર્ટ પ્રતિમાન કર્યા છે। જી આભાર હર્નિશ, માહિતી આપવા બદલ।